ફરીથી વાત ભરૂચની કરીએ। જંબુસરના અનેક ગામના ખેડૂતો પાવર ગ્રીડની વીજલાઇનના કામોને લઈને નારાજ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનોમાં 750 કેવીના હાઈટેન્શન ટાવરો ઊભા કરી દેવાયા છતાં હજુ સુધી યોગ્ય વળતર ચૂકવાયું નથી। જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા, વાવલી તેમજ જંબુસર સહિતના અનેક ગામડાઓના ખેડૂતો ખેતરમાંથી વટામણથી નવસારી તરફ જતી પાવર ગ્રીડની વીજલાઇન જે પસાર થઈ રહી છે અને આ કામગીરી દરમિયાન ખેતીની જમીનમાં મોટા પાયે ટાવરો ઊભા કરવામાં આવ્યા, જેના કારણે ખેતીને નુકસાન થતું હોવાનો આક્ષેપ છે। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા તેમની સંમતિ વિના યોગ્ય વળતર આપ્યા વગર ટાવર ઊભા કરાયા છે। ટાવરના કારણે જમીનનો ઉપયોગ, ખેતીની કામગીરી તેમજ ભવિષ્યમાં જમીનની કિંમત પર પણ અસર થવાની ચિંતા ખેડૂતો કરી રહ્યા છે। એમને કોઈ જાતની જાણ કરી નથી। રાતે આવીને કાપી જાય, દિવસે આવીને કાપી જાય છે। એમને એમની તાનાશાહીથી પોલીસ બંદોબસ્ત બેસાડીને દાદાગીરીથી આ બધા કામ કરેલા છે। વટામણ, નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। અમને રજૂઆત કરવામાં આવી, અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી